કેશોદમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન અપાયું। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં કેશોદ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને કેશોદ મામલતદારને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજકોટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ ખાતે કોઈ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેનો ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કેશોદ ખાતે પણ આ બાબતના વિરોધમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કચેરી ખાતે પહોંચીને એક વિસ્તૃત આવેદનપત્ર આપીને કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। જય માતાજી। આજે કેશોદ રાજપૂત સેવા સમાજ અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી જે માંગ છે અને લડાઈ છે એ અસ્મિતાની લડાઈ છે। આ અમારું કોઈ રાજકીય રીતે કોઈ સંમેલન કે એવું કંઈ નથી, એટલે એ અર્થમાં આને ન લેવામાં આવે। અને એક વરિષ્ઠ ભાજપના નેતા, કેન્દ્રના મંત્રી એની વાણી ઉપર એ વિવેક રાખે ને, કારણ કે આ સમાજ તો પહેલેથી બલિદાન આપવા ટેવાયેલું ને આજે અમારી બહેનો માથે ઓઢા વગર બહાર નથી નીકળતી, તો તમે એટલું તો વિચારવું છે ને કે આ લોકો માટે આવું આપણે બોલવું એ શરમજનક ગણાય। એટલે અમને એની શરમ છે એ જે બોલ્યા એની, અને અમારી આ લડાઈ નથી રાજકીય નથી સામાજિક, અમને બસ વાંધો એ જ છે કે આ માણસે આવું ન બોલવું જોઈએ, એટલે એને તમારે હટાવી લેવા જોઈએ ત્યાંથી, અમારી એટલી જ માંગ છે। ઓકે। પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના કેશોદ તાલુકા હાલમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજને બેન દીકરીઓ ઉપર અસભ્ય ટિપ્પણી કરે એ બાબતે સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજમાં રોષ આક્રોશ ભરાયેલો છે। એના અનુસંધાને આજ રોજ કેશોદ ખાતે મામલતદાર ઓફિસ ખાતે શ્રી કેશોદ તાલુકા રાજપૂત સમાજના આગેવાનો, રાજપૂત યુવા સંઘના આગેવાનો, કરણી સેનાના આગેવાનો આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। અમારા કેશોદ તાલુકા રાજપૂત સમાજની એવી માંગ છે કે હાલમાં લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી સમગ્ર રાજપૂત સમાજની માંગ છે। ન હટાવવામાં આવે તો તમારી આગળની શું કાર્યવાહી? ન હટાવવામાં આવે તો આગળ આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે।